સીધી લાઈટ ઓકે। ગુજરાત વાલ્મીકી સંગઠનના પડતર પ્રશ્નોને લઈ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના જે અધ્યક્ષ લાલજી ભગત એ આંદોલન ચલાવી રહ્યા છે, ત્યારે પોતાનું વેદના પત્ર રજૂ કરવા માટે માલપુરથી દિલ્હી સુધી દંડવત યાત્રા કરી અને આજરોજ નીકળ્યા છે। માલપુરથી યાત્રા પ્રસ્થાન કરી છે। દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકો છો કે લાલજી ભગત પોતે લાલ જાજમ ઉપર દંડવત કરતા કરતા માલપુરથી સીધા દિલ્હી જઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું વેદના પત્ર રજૂ કરવાના છે। એમના સમાજની સફાઈ કામદારોના કેટલા અનેક પ્રશ્નો છે, એ પ્રશ્નોને વાચા આપવા માટે એક વેદના પત્ર રજૂ કરેલું છે। આપણી સાથે વાત કરવા માટે લાલજી ભગત એમને પૂછીશું। ભગત, તમે આજ રોજ માલપુરથી વેદના પત્ર લઈ દંડવત યાત્રા દિલ્હી સુધી શરૂ કરી છે, કઈ માગણીઓ અત્યાર સુધી કેટલા આંદોલન કર્યા છે કહેશો? ગુજરાતના તમામ વાલ્મીકી સમાજના જે પીડિત છે એમની વેદના સંદેશ ચેનલના માધ્યમથી, અરવલ્લીના તમામ ચેનલોના માધ્યમથી સરકારશ્રીને હું અપીલ કરું છું કે હું વારંવાર સરકારશ્રીને વિનંતી કરી હતી। 2016ની અંદર હું ચાલતો દિલ્હી ગયો હતો, ત્યારબાદ ગાંધીનગરમાં જ્યારે મારી દંડવત પ્રણામ યાત્રા નીકળી હતી ત્યારે વચ્ચે મંત્રીઓ આવી, પ્રદીપભાઈ પરમાર સાહેબ, સામાજિક ન્યાય મંત્રી સાહેબ ત્યાં આવી અને પારણા કરવામાં આવ્યા હતા અને મુખ્યમંત્રી સાહેબ ત્યારે બેઠક કરવામાં આવી હતી સફાઈ કામદારોનો પ્રશ્નો હલ કરવાના, પણ આ દિવસ સુધી પ્રશ્નો હલ નહીં થયા। એટલે હું આજે નવા વર્ષના દિવસે 1/1/2025ના રોજ માલપુરથી હવે હું દિલ્હી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબશ્રીને હું મારી વેદના આપવા જાઉં છું કે ગુજરાતના વાલ્મીકી સમાજના સફાઈ કામદારોને કાયમી કરવામાં આવતા નથી, કોન્ટ્રાક્ટ પદ્ધતિ પર ભરપૂર શોષણ કરવામાં આવે છે। જ્યારે ભરતી પ્રક્રિયા થતી હોય ત્યારે અન્ય લોકોમાં લેવામાં આવે છે અને વર્ષોથી કામ કરતા હોય એ લોકોને છૂટા કરવામાં આવે છે। અમારા વાલ્મીકી સમાજના બાળકોનું ભવિષ્ય અત્યારે ખતરામે છે। જે અમારી 2 જગ્યાઓ હતી એ પણ રદ કરવામાં આવી હતી। અનેક એવા 15 મુદ્દાને લઈ હું માલપુરથી વડાપ્રધાન સાહેબશ્રીને દંડવત પ્રણામ યાત્રા કરવા હું જઈ રહ્યો છું। જે સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો છે કે વાલ્મીકી સમાજને અતિ પછાત અને અનામતનો લાભ નથી મળ્યો, તો ગુજરાતમાં વાલ્મીકી સમાજને અનામતનો લાભ મળે એ માટે હું માલપુરથી આ દિલ્હી દંડવત પ્રણામ યાત્રા કરું છું। ચોક્કસથી તો એમની વિવિધ જે સમાજના પ્રશ્નો છે કે જેમને કાયમી કરવા માટેના એ માગણી લઈ અને તેઓ આજરોજ દિલ્હી નીકળ્યા છે। દંડવત યાત્રા કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેઓ વેદના પત્ર